હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જે મજામાં ન હોય તો આજનો વ્લોગ આપણે તમે જોઈને તમને બધા મજામાં આવી જશે. તો તમે જોઈ રહ્યા છો આપણે આ ક્યાં આવી ગયેલા છો? દરિયાકાંઠે પાછા આવ્યા છીએ આપણે. તો મહુવાથી 6 થી 7 કિલોમીટર દૂર આવેલું પિંગલેશ્વર ધામ મહાદેવનું મંદિર, ત્યાં આપણે આવેલા છીએ. તો તમને દેખાડીએ કે સામે જે ધજા દેખાય છે ત્યાં મહાદેવની શિવલિંગ આવેલી છે દરિયાની વચમાં. તો અત્યારે આપણે ના જઈ શકીએ કારણ કે દરિયો આવી ગયો છે પાસે. મહાદેવનું મંદિર બહાર પણ છે, તમને ત્યાં પણ આપણે લઈ જઈશ, ત્યાં પણ તમને દેખાડીશ મંદિર. જુઓ મિત્રો, તમે જોઈ રહ્યા છો સામે જે દેખાય છે ધજા. જો આ ધજા છે ત્યાં એક પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શિવલિંગ છે, જે 500 વર્ષ પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી હતી મહાદેવની શિવલિંગ. તો એ શિવલિંગ છે ત્યાં અત્યારે પાણી આવી ગયેલું છે તો ના જઈ શક્યા. અને મિત્રો, આ તમે જોઈ રહ્યા છો આ કોઈ મકાન નથી, આ એક આશ્રમ છે જે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહ દ્વારા બનાવવામાં આવેલ હતું. બહુ જૂનો છે આ તમને નવું લાગતું છે પણ બહુ જૂનું છે. અને મિત્રો, આ છે મંદિર. અને આ તમે જોઈ રહ્યા છો આ વડલા, આ પણ 500 વર્ષ કરતાં વધારે જૂનું છે. આ જે એક વડલો લાગે છે પણ આમાં 5 વડલા છે, એક વડલામાં 5 વડલા. અને મિત્રો, આપણે વધારે માહિતી લઈશું આ મંદિરના બાપુ પાસેથી કે આનો ઇતિહાસ શું છે એ તમને જણાવવાની કોશિશ કરીશ. તો મળીએ અને જઈએ આપણે બાપુ પાસે મંદિરમાં જાણવા. તો ચાલો મિત્રો, આપણે બાપુ પાસે પહોંચી ગયા છીએ અને જાણીએ એની પાસેથી કે શું ઇતિહાસ છે. તો બાપુ આપણે જણાવશો. મિત્રો, મહુવાથી 7 કિલોમીટર પિંગલેશ્વર મહાદેવ દરિયાના કિનારા ઉપર આવેલા એ મહાદેવ દરિયાની માધ્યમમાં રહેલા છે. તો પુરાના જ્યારે એમ કહેવામાં આવે કે તારકાસુર પ્રગટ થયેલો હતો ત્યારે દેવતાઓને સુરક્ષિત ન રહેવાને ખાતર યજ્ઞદેવ તે દરિયાના કિનારા ઉપર પટો ઉપર અંદર તો સુપાઈને રહેલા હતા મહારાજ. તો અમુક ઘણો સમય થયો અને સુપાઈને રહેલા. તો મહાદેવજી તો એવી કઈ કૃપા કરે ને ક્યારે કૃપા કરે એનો કઈ ભરોસો નહીં. કે પણ સાહેબ એટલી તો ખરું એમ કે મહાદેવજીનું બાણ સ્વયંભૂ પ્રગટ થયા. હા સાહેબ, સ્વયંભૂ પ્રગટ થયા. અને સ્વયંભૂ પ્રગટ થયા એટલે તરત જ યજ્ઞદેવને એને વંદન કર્યા. અને યજ્ઞદેવે એને પૂછ્યું કે મહારાજ, મારા અત્યારે હાલ તક અમે બહુ પરેશાન છીએ કે મહારાજ, અને તારકાસુર પ્રગટ થયેલો છે તો દેવતાઓ અત્યારે છુપાઈને રહેલા છે અને બધું યજ્ઞ હોમ ઇત્યાદિ કર્મકાંડ બધું બંધ છે મહારાજ. કે તો એમને માટે અમારા માટે તમે કાંઈ એનો ઉપાય અમને બતાવો. કે દેવતાઓ બધા ભેગા થયા, મહાદેવજીને થોડુંક વર્ણન કરીને કીધું કે મહારાજ આપ એ તારકાસુર લગભગ દેવતાઓથી મૃત્યુ પામતો નથી. તો લગભગ બ્રહ્માજીએ એને કીધું કે નારદજી બાજુમાં જાય અને નારદજી બોલ્યા કે મહારાજ આ બધી વાત આપ જાણો. કે તો અમને એક તો વાત એવું બતાવો કે દેવતાઓ તમને પૂછી નથી શકતા, પણ હું તો તમને એવું કહેવા માંગુ કે આપનું જો લગ્ન થાય અને એ કાર્તિક સ્વામી જો નો જન્મ થાય તો કાર્તિક સ્વામી એને મારી કે તો એને માટે અમને એવું છે કે તો આપ લગ્ન કરો. એવું એને ઘણું મહાદેવજીને બતાવે ત્યારે મહાદેવજી બોલે કે ભાઈ મિલા, મેં એકવાર લગ્નનું આવું બધું જોઈ લીધેલું છે પણ મને રુચિ ન પડી. કે તો એને હિસાબે તો કે નહીં બાપુ, પ્રભુ એમાં રામ ભગવાન બ્રહ્મ પ્રગટ થઈને એના બાજુમાં બેસી ગયા. અને બેહીને ભગવાન બ્રહ્મે કીધું કે પ્રભુ આ તો લીલાઓ છે, આપ તો બધું જાણો છો બાબતને, તો આપ જે કંઈક આવું થોડું કરો તો એનું બધું હું જાળવણી કરી લે. કે અને સાહેબ એક વાત એવી ખરી એમ કે પિંગલેશ્વર મહાદેવ પુરાણા તો ઇતિહાસની અંદર તો પાછું ટૂંકમાં એવું કીધું કે
6000 ની આસપાસની અંદર કે આગે તો પાંડવો પણ ક્યાં આવ્યા હતા ત્યારે પિંગલ ઋષિના આશ્રમ હતા. તો પિંગલ ઋષિ ક્યાં રહેતા હતા? તો પાંડવો આવ્યા એટલે એ તો એ યજ્ઞવાસમાંથી નીકળેલા હતા યજ્ઞ. તો એ લોકોનો ક્યાં પ્રયાસિત થયો. પાંડવોની જે ધજા કાળી હતી એ ગુગળી ધજા થઈ. પાંડવોએ યજ્ઞ કર્યા. તો હજી સાહેબ આજ તક એટલા લોકો આવે કે આપણને એમ થઈ જાય કે હર કાર્ય માટે, પિતૃ તર્પણ માટે આવતા હોય, નાણબંધી માટે આવતા હોય, મંગળ દોષ માટે આવતા હોય. ભગવાન મહાદેવજીને શાંતિ માટે રુદ્ર અભિષેક માટે આવે. લઘુ રુદ્ર પણ કરતા હોય સાહેબ. ઘણી બાબતે એક મેળો પણ બને અને દર માસે 2000 માણસો હોય અને સાહેબ શ્રદ્ધાળુ માણસો હોવાથી હાલીને સાહેબ આવતા હોય. ઘણા લોકો આવતા હોય. અને આ પિંગળેશ્વરનું એમ કહેવામાં આવે કે વટ વૃક્ષ, સમુદ્રનો કિનારો અને શિવજીનું મંદિર, ત્રિવેણી સંગમ થાય સાહેબ. અમથા લોકો આવે તો એમના મનને શાંતિ આપે. હા, આવું તો ખરું સાહેબ. હા, મિત્રો, તમે જોઈ લીધો પિંગલેશ્વરનો ઇતિહાસ. આપણે બાપુએ ચર્ચા કરી છે અને પૂરેપૂરો ઇતિહાસ બતાવી દીધેલો છે. 500 વર્ષ જૂનું આ એનો આ વડલો આ મંદિર છે હતું. તો મિત્રો, અત્યારે આપણે બેઠા છીએ વડલા હેઠે. તમે અહીંયા આગળ આવો છો તો 5-10 મિનિટ અહીંયા તમારે બેસો તો તમને મજા આવે. તમારું બધું ટેન્શન તમે ભૂલી જાઓ. એકદમ મસ્ત શાંત વાતાવરણ અને એકદમ શાંત જગ્યા. જો તમે અહીંયા 5-10 મિનિટ બેસો તો તમારું બધું જ ટેન્શન હળવું થઈ જાય. તમે એકવાર તો અહીંયા જરૂર આવજો. હા, તમે જોઈ લો પાછળની જગ્યા એકદમ વિશાળ જગ્યા છે. તમે આવો. સાતમ આઠમના અહીંયા મેળા પણ ભરાય છે, તો મેળામાં પણ તમે આવી શકો મિત્રો. તો મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ અહીંયા એક બહુ જૂની વાવ કહેવાય છે, તો એ તમને વાવ દેખાડવા જઈએ છીએ. તો જોઈએ આપણે એ વાવમાં કઈ રીતે છે. તમે જુઓ કે કંઈક આ રીતના રસ્તો છે વાવ જવાનો, જંગલ જેવો. તમે આ જુઓ પાછળ બહુ વિશાળ જગ્યા છે. તમે આવો તો મિત્રો, એમ કહેવાય છે કે એ દરિયામાં જે શિવલિંગ હતી પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. બહુ જૂનો ઇતિહાસ છે, 500 વર્ષ. મિત્રો, તમે જોઈ રહ્યા છો એક નાની વાવ છે પણ બહુ જૂની છે, વર્ષો જૂની. તમે જુઓ કે અત્યારે પાણી નથી અહીંયા આ વાવમાં. છે ને એકદમ અલગ જ નજારો. જુઓ મિત્રો, ખાલી છે અત્યારે વાવમાં. વાવ તમે પિંગલેશ્વર આવો તો અહીંયા પણ જોજો. એકદમ જંગલની વચ્ચે આ એક વાવ અહીંયા છે. તો મિત્રો, તમે જુઓ આપણી સાથે છે કેતનભાઈ. તો કેમ લાગ્યું ભાઈ કેતનભાઈ? મજા જ આવે અહીંયા. આવો એકવાર આવો, અવશ્ય આવજો અહીંયા. કે મહુવાથી ઓલમોસ્ટ 7 થી 8 કિલોમીટર થાય છે, બહુ આગું નથી. ને તમે જ્યાંથી આવતા હોય ત્યાંથી મેપ મારી શકો છો અહીંયા. હા, તો તમે કેટલા કિલોમીટર થાય છે અમે લોકેશન નાખી દઈએ એમાં, તમે આવી શકો છો. તમે અહીંયા આવી શકો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. જુઓ તમે આ વડલો તમે જે જોઈ રહ્યા છો એ વડલો એટલો બધો મોટો છે, વિશાળ વડલો છે. જે વડલો છે એક જ. આ તમને લાગશે કે ઘણા લાડ બધા વડલા છે, પણ ના, આ એક જ વડલો છે. પણ તેના મૂળિયા એક વડલામાંથી લગભગ છે. તો તમે જુઓ વિશાળ વડલો છે આ, તમે જોઈ શકો છો. એક વડલામાંથી 5 વડલા છે આ. જો મિત્રો, કેવું મસ્ત દ્રશ્ય છે. તમે એકવાર તો અહીંયા તમે જરૂર આવજો. એકદમ મસ્ત જગ્યા છે, ગજબની જગ્યા છે મિત્રો. જો તમારે અહીંયા આવવું હોય તો તમારું પોતાનું પર્સનલ વાહન લઈને જ આવવું પડશે. અહીંયા કોઈ લોકલ વાહન તો નથી આવતું. જે મહુવાથી ઓલમોસ્ટ 6 થી 7 કિલોમીટર થાય છે, જે મહાદેવનું મંદિર આવેલું છે, જેનું નામ છે પિંગલેશ્વર. જુઓ મિત્રો, કેટલો મોટો વડલો છે, તમને બતાવું. આ સામે પણ જે વડલો છે, અહીંયા પણ વડલો છે, એ બધા એક જ વડલો છે, નોખા નથી. એક જ વડલામાંથી આ બધા વડલા છે. ને સામે તમે મિત્રો જુઓ, આ જે ધજા દેખાય છે, દરિયાની વચ્ચોવચ્ચ મહાદેવ શિવલિંગની, દરિયાની વચ્ચોવચ્ચ મહાદેવની શિવલિંગ છે.
તો અત્યારે તમે ના જઈ શકો. જો તમારે જવું હોય તો જ્યારે પાણી ન હોય ત્યારે જ તમે જઈ શકશો. અત્યારે તો પાણી આવી ગયેલું છે અને આજે દરિયામાં છે ફૂલ કરંટ, કારણ કે આજે અમાસ છે. અત્યારે તમે ના જઈ શકશો. તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ, અંદર મંદિરે તમને લઈ જઈએ. તો ચાલો મિત્રો આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા. તમે જોઈ રહ્યા છો પબ્લિક પણ અહીંયા ઓછું છે સાવ. જુઓ મિત્રો, આ છે મહાદેવનું મંદિર, એ પિંગલેશ્વર મંદિર. તમે જોઈ રહ્યા એક્ઝેક્ટ સામે દરિયો, એક્ઝેક્ટ અહીંયા મંદિર અને આ વડલા. મેં તમને કીધું હતું ને, આ એક વડલો છે, એક વડલામાંથી 5 વડલા થઈ ગયા છે એક જ. ચાલો આપણે પેલા મહાદેવના દર્શન કરી લઈએ. જો મિત્રો, તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે ફેમિલી સાથે નાસ્તો પાણી લઈને પણ અહીંયા આવી શકો છો. એવી વિશાળ જગ્યા છે મસ્તીની, કે તમે ફેમિલી સાથે આવો, નાસ્તો પાણી લાવો, મજા આવે, આનંદ આવે. ઓલું આપણે કહેવાય છે ને ગુજરાતીમાં કે વનભોજન. જો તમે અહીંયા આવો તો વનભોજન કરવાની એટલી મજા આવશે, તમે જોઈ શકો તો તમને એની કોઈ સીમા નથી. તો તમે અહીંયા આવો અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો, અને લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને આ વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.